नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो कारो सर्वपावपणासनो मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् सप्तजितवरयात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. કૃપાળુદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આપણે 561 નો પત્ર કર્યો. આજે 562 પત્રથી લઈએ છીએ આગળ. મુંબઈ મહાસુદ ત્રીજ સોમવાર સંવત 1951. કૃપાળુદેવ લખે છે કે જે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે. જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઈચ્છે નહીં. એટલું ભિન્નપણું જ્ઞાનીને વિશે હોય એમ મોટા પુરુષોએ કહ્યું છે તે સત્ય છે. જે પ્રારબ્ધ વેદ્યા વિના એટલે કે પૂર્વે જે ભાવ કર્યા એને કારણે જે ભાવ બંધ થયા અને એના નિમિત્તે જે દ્રવ્ય બંધ થયો એ ઉદયમાં આવ્યો હોય તો એને પ્રારબ્ધ કહેવાય. વર્તમાનમાં એ ઉદયમાં આવ્યું હોય તો હવે જે ઉદયમાં આવ્યું છે એને વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. વેદવું તો પડે, પણ કેવી રીતે વેદવું એ માટે જીવ સ્વતંત્ર છે. કર્મના ઉદય આવે એ વેદવા પડે. એ સારા નશા સંયોગ રૂપ હોય, ધન લક્ષ્મી રૂપે હોય, અથવા તો સાતા વેદની અસાતા વેદનીય રૂપે હોય, જે રીતે હોય તે રીતે. પણ એ ઉદય વેદવાના તો થાય, પણ એ વેદતી વખતે જીવ સ્વતંત્ર છે. એને કેવી રીતે વેદવા? પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને જે ઉદય આવ્યા છે એને એ રુચિપૂર્વક જોડાયા વિના સ્વરૂપના લક્ષ્ય જ એ વેદે છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવે વેદે છે એમ કહેવાય. પોતાના સ્વરૂપનું લક્ષ્ય સતત રહે છે. ઉદય તો વેદાય છે, પણ એની રુચિ પણ નથી, એનું લક્ષ્ય પણ નથી. એને પોતાથી ભિન્ન એ જાણે છે, અને એમાં પણ જો એ પોતે સ્વરૂપનું લક્ષ્ય કરી અને નિર્વિકલ્પ ધ્યાને એવા કર્મને વેદે તો એ કરી શકવા માટે સ્વતંત્ર છે. એને વેદવાના છે, પણ એને એમ નથી કે એને રુચિપૂર્વક વેદવા. એને કોઈ એમ દબાણ નથી કરતું કે એમાં એને જોડાઈને વેદવા. કર્મના ઉદય તો આવે એ પ્રારબ્ધ છે. કેમ કે પૂર્વે જે ભાવ કર્યા એને કારણે કર્મ બંધાયા, અત્યારે એ ઉદયમાં આવ્યા તો આવ્યા. પણ અત્યારે કોણ દબાણ કરે છે કે એ કર્મના ઉદયને કારણે આપણે રંજિત થઈ જવું અથવા તો દુઃખી થઈ જવું, એવું કોણ કહે છે? એવું તો કોઈ કહેતું નથી. કર્મના ઉદયને સ્વરૂપનું લક્ષ્ય કરે તો ગમે તેવા ઉદય હોય તો પણ એની સાથેનું જોડાણ એ નબળું થઈ જાય. પછી એમ લાગતું નથી
જ્ઞાની ધર્મીને તો એમ લાગતું નથી કે એ ઉદયને વેદી રહ્યા છે. સાતમા છઠ્ઠે ગુંફાને ઝૂલતા મુનિરાજને તો એ ઉદયનું લક્ષ્મણ નથી, અને ઉદય જે આવ્યો છે એ તો પછી વેદાઈને ખરી જાય, એ તો સ્વરૂપનું લક્ષ્ય કરીને જ રહ્યા હોય. અને એમાં વિશેષતાથી જો એ પોતાના સ્વરૂપમાં ધ્યાન કરતા હોય તો કેટલા બધા કર્મો છે એ ઉદયમાં આવ્યા છે એ ખરી જાય, અને સાથે સાથે જે ઉદયમાં નથી આવ્યા એ પણ ખરી જાય. એટલે કે એ તો ઉગીલ ના કરે. એટલે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી, એનો અર્થ એ છે. હવે કેવી રીતે વેદવું, વર્તમાનમાં એને કેવી રીતે વેદવું એ માટે જીવ સ્વતંત્ર છે. વેદવું પડે, રુચિપૂર્વક હોય કે અરુચિપૂર્વક હોય. જો ને આપણે વ્યવહારમાં પણ કેટલીક જગ્યાએ જઈએ છીએ, લગ્ન પ્રસંગમાં જઈએ છીએ, બહુ નજીકના હોય જેમાં આપણને રસ પડતો હોય તો એ લગ્નને આપણે માણીએ છીએ, બધી રીતે હાજરી પુરાવીએ, અને એમાં દરેકે દરેક પ્રસંગની અંદર પણ આપણે એને માણીએ એમ. અને કોઈક એવા દૂરના હોય તો એમાં પણ જઈએ આપણે, એવા જ પ્રસંગો હોય છતાં પણ આપણે એમાં હાજરી પુરાવા માટે જઈએ છીએ કે ભાઈ હાજરી પુરાવવી પડે એટલે ગયા. એને ક્યાં માણીએ છીએ? નથી માણતા. જવું પડે છે એટલે જઈએ છીએ, અને ત્યાં પણ બધા જ પ્રસંગો એ જ રીતે ઉજવાઈ રહ્યા છે, તો આપણે કઈ એને માણતા નથી, માત્ર નિષ્ક્રિય રહી ત્યાં હાજરી પુરાવીએ છીએ અને પાછા વળીએ છીએ. અને અંદરમાં એમ જ છે કે હાજરી પુરાવા માટે જવાનું છે એટલે જઈએ છીએ અને તરત પાછા આવીએ છીએ. પ્રસંગ ચાલ્યા કરે, પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી આપણે રહેતા નથી. આવું બને છે. એટલે આ વ્યવહારના ઉદાહરણ દ્વારા આપણે વાતને સમજવાની છે કે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો ઉપાય નથી. એટલે કે એ તો આવશે, ઉદય તો આવશે, પણ વર્તમાનમાં આપણે એમાં રસપૂર્વક રુચિપૂર્વક જોડાઈએ કે નિરસપૂર્વક જોડાઈએ. કોઈ પણ જાતની રુચિ ન હોય, રસ ન હોય, અને આવ્યા છે તો બરાબર છે, ઠીક છે. એ પછી ઉદય સાતા વેદની નો હોય કે સાતા વેદની નો, પછી એ ઉદય ધનલક્ષ્મી પ્રાપ્ત થવાનો હોય કે ધનલક્ષ્મી ચાલી જવાનો ઉદય હોય, એ ઉદય કોઈ પદની પ્રાપ્તિનો હોય, એ ઉદય કોઈ પદ છીનવાઈ જવાનો હોય, માનનો ઉદય હોય કે અપમાનનો ઉદય હોય. એમ જ્યારે દરેક ઉદયને આપણે સ્વરૂપનું લક્ષ્ય કરી અને સંભાવે વેદીએ છીએ તો શાંતિ છે. નવા કર્મનો બંધ પડતો નથી. જે કાર્ય કરવું છે એ કાર્ય કરવામાં કોઈ પછી વિઘ્ન નડતું નથી, અંતરાય આવતો નથી. એટલે એમ એ પ્રારબ્ધ છે, વેદ્યા વિના નહીં ચાલે તો વેદી લઈએ છીએ, પણ એમાં આર્ત ધ્યાન કરીએ. આવું કેમ થયું, આવું નહોતું ઈચ્છ્યું ને કેમ થયું, આમ છે તેમ છે, બીજા ઉપર દોષના ટોપલા ઢોળીએ, દુઃખ આવી પડ્યું છે, સાથે વેદનીય ઉદય છે, કાંઈ પણ થયું છે, તો પછી આપણે એમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરીએ અને એમ પણ વેદીએ તો જેટલા પ્રમાણમાં ઉદય આવ્યો છે જે રીતે, એના કરતા ઘણો નવો પાપનો બંધ થઈ જાય. આ વાતને આપણે સમજવાની છે. અને વારંવાર કૃપાળુદેવ જે વાત લખી છે કે આવા ઉદય હવે આવ્યા છે તો છૂટી જાય, એટલે એમની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે. હવે આ બધું છૂટી જાય, આ બધો ઉદય છે, એમાં વેપાર ધંધામાં મારે રહેવું પડે છે, એવો ઉદય છે, પ્રારબ્ધ છે, અમે રહીએ છીએ. એમ નથી કે અમે વેપાર ધંધાને વિકસાવીએ, એવું કંઈ અમને થતું નથી. જો આ વાત સમજવા જેવી છે. ક્યારેય એવું આવ્યું? ક્યારેય કોઈ પત્રમાં એમ વાત આવી? ગુરુદેવે હંમેશા, કૃપાળુદેવે હંમેશા એ તરફ શું બતાવ્યું છે? અરુચિ જ બતાવી છે. એ કોઈ બીજી વસ્તુ જે છે, જે પોતાથી જુદી છે, ભિન્ન છે, જે પોતાને પોસાતી નથી, પોતાને એમાં રુચિ નથી, પોતાને શીઘ્ર એ છોડવી છે, એવા જ ભાવ વ્યક્ત કર્યા છે. પ્રારબ્ધ છે એટલે ઠીક છે, ઉદય આવ્યો છે.
આ દ્રષ્ટિકોણ આપણે કૃપાળુદેવ પાસેથી સમજવાનો છે, શીખવાનો છે. ગમે તેટલા શાસ્ત્રના અભ્યાસ કરીએ, દ્રવ્યાન યોગનો ગમે તેટલો અભ્યાસ કરીએ, નાની નાની વાત જે છે એના સૂક્ષ્મ ભેદ પાડીને સમજીએ. આ નહીંથી આમ છે અને પેલા નહીંથી તેમ છે, અને બધી વિદ્વાનોની વાતમાં આપણે ખૂબ સમજાઈ ગયું એટલે આપણે એમ માનીએ કે બસ હવે તો બધું આવડી ગયું. પણ એથી શું? જે ઉદય આવ્યા છે એ ઉદય વખતે પણ આપણે શાંત રહી અને પોતાના સ્વરૂપમાં જે આપણે પુરુષાર્થ કરવાનો છે એવો પુરુષાર્થ કરી શકીએ તો બરાબર છે. પણ આ તો કાંઈક એવું આવ્યું હોય તો એકદમ હર્ષિત થઈ જાય, કૂદી પડે, અને કાંઈક બીજું વિપરીત ન ગમતું થયું હોય તો ખિન્ન થઈ જાય. અરે એ જ બતાવે છે કે એને હજી બહારમાં કેટલી બધી રુચિ છે. એ ઉદયોની સાથે જ જીવી રહ્યો છે. આ જીવ ઉદયોની સાથે જ જીવી રહ્યો છે. ઉદયોની સાથે નથી થવાનું. ઉદયોનું લક્ષ્ય છોડીને જીવવાનું છે. ઉદયને દૂર રાખવાના છે. ઉદયને પોતાની સમીપમાં આવવા દેવાના નથી. ઉદય આવ્યા છે અને પોતે એને ત્યાં ને ત્યાં જ રાખવા માંગે છે. આવો જ એને દ્રષ્ટિકોણ થયો છે, આવી જ એને શ્રદ્ધા થઈ છે, આ પ્રકારે જેને પુરુષાર્થ ઉપડ્યો છે, નક્કી કર્યું છે, નિર્ણય કર્યો છે કે ઉદય આવશે તો આવશે, ભલે આવતા હું ઉદયને આધીન નથી થવાનો. ગમે તેવા અનુકૂળ ઉદય આવ્યા હોય તો પણ મારે એને આધીન નથી થવું. ગમે તેવા માનના પ્રસંગ થયા હોય તો પણ મારે જેથી કાંઈ કૂદી પડવાની જરૂર નથી, ઉછળવાની જરૂર નથી. નાની નાની વાતમાં તો એકદમ ઉછળી પડે છે. 5 મિનિટ પહેલા ઉદાસીન બેઠો હોય અને પછી 5 મિનિટ પછી કંઈક સમાચાર આવે ને કંઈક કોઈકનો ફોન આવે કે કંઈક થાય એટલે તો બસ આવી ગયા રાજાપાટમાં. હવે આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, હવે તમે ચિંતા નહીં કરતા, તમે બધું મારા ઉપર છોડી દેજો, હું કરી લઈશ, આમ સાચવી લઈશ. અરે 5 મિનિટમાં કેમ કે માન મળ્યું ને, પેલા એ માન કસાય પોષ્યો કે તમે આ કરી શકો અને તમારા વિના થાય નહીં, તમારું નામ આગળ રાખ્યું છે, બસ બદલાઈ ગયો. એક નાનકડા માન કસાયમાં એના જીવનનો કેટલો બધો સમય વેડફી નાખે છે એ વિચાર નથી કરતો. ભૂલી ગયો, બધું ભૂલી ગયો. આવું તો જીવનમાં હંમેશા બનતું આવ્યું છે. એ પરમાત્મા આ ઠીક નથી થતું. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે જે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે. કૃપાળુદેવ કહે છે. પણ જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઈચ્છે નહીં. ગમે તેવું હોય તો પણ જ્ઞાની આત્માર્થનો ત્યાગ કરવા ઈચ્છે નહીં. એ અનુકૂળતાઓ હોય કે પ્રતિકૂળતાઓ હોય, એ આત્માર્થનો ત્યાગ કરે નહીં. આત્માના અર્થે જ એનું જીવન હોય, પરમાર્થે જીવન હોય. આ જીવન શ્રેષ્ઠ જીવન મારું પરમાર્થે વીતે, એ જ ભાવ હોય, બીજો કોઈ ભાવ હોય નહીં. એ પરમાત્મા કૃપાળુદેવની ભાવના ને આપણે સમજવાની છે. પરમાર્થ સિવાય બીજી કોઈ વાત હોય નહીં. પોતે પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છે ને, તો જીવનના અંત સુધી આત્માર્થનો ત્યાગ હોય નહીં, એ ઈચ્છે નહીં. એટલે કે કોઈ પણ પ્રકારે જેમાં આત્માર્થનો ત્યાગ થઈ જતો હોય, પોતાનું જેમાં શ્રેય છે એ વાત કોઈ પણ રીતે એમાં ભૂલાઈ જતી હોય, એમાં વિક્ષેપ પડતો હોય, એમાં અંતરાય આવતો હોય તો જ્ઞાનીને એ ગમતું નથી, એને પોસાતું નથી. જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઈચ્છે નહીં. બહુ સરસ વાત છે પ્રભુ. એટલું ભિન્નપણું જ્ઞાનીને વિશે હોય, એટલે કે એ રીતે એ ઉદયોથી ભિન્ન રહે. ગમે તેવા પ્રારબ્ધ હોય એ છતાં પણ જ્ઞાનીને એ ઉદયોથી એટલું ભિન્નપણું અવશ્ય રહે છે. આત્માર્થને ચૂકતો નથી. એમ મહાપુરુષોએ કહ્યું છે અને તે સત્ય છે. મહાપુરુષોએ કહ્યું છે અને એટલે કે જીનવાણીમાં એ વાત આવી છે અને પછી પોતાના અનુભવથી એ કહે છે કે તે સત્ય છે. એમ જ છે. જ્ઞાની પુરુષો પોતે આત્માર્થનો ત્યાગ
પ્રારબ્ધ વશ કરતા નથી. પ્રારબ્ધ પ્રારબ્ધમાં રહ્યું. પ્રારબ્ધ એટલે કે ઉદયો, કર્મના ઉદયો, એ કર્મના ઉદયોને આધીન થઈ અને આત્માર્થનો ત્યાગ એક ક્ષણ માત્ર માટે પણ એ કરતા નથી. એ સત્ય છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એ પછીથી 563 પત્રાંક લઈએ છીએ. માસ સુદ 8મ રવિવાર સંવંત 1951. કૃપાળુદેવ લખે છે કે પત્ર પ્રાપ્ત થયું છે. વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી. તે માટે ચિત્તમાં કંઈક ખેદ થાય છે. તથાપિ પ્રારબ્ધ ઉદય સમજી સંપૂર્ણ કરું છું. પ્રારબ્ધોદય એટલે કે પ્રારબ્ધનો ઉદય ત્યારે છે, એટલે એમ છે છતાંય અમે તો સંભાવે રહ્યા છીએ. ચિત્તમાં ખેદ થાય છે, પણ એ ખેદ કેવો છે કે પ્રારબ્ધના વશ, એવા ઉદય વશ અમારે જે પ્રમાણે આત્માર્થ સાધવો છે એ પ્રમાણે અમે નથી સાધી શકતા. બસ એટલી વાત છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, પણ પોતાને વિશેષ પુરુષાર્થ કરવો છે તો એમાં આ બધી જે કઈ ઉપાધિઓ આવે છે તો એને કારણે એવો વિશેષ પુરુષાર્થ નથી થતો. એટલે એમ લખ્યું છે પ્રારબ્ધનો ઉદય છે, પ્રારબ્ધ છે, પ્રારબ્ધ કેટલોક સમય પણ એમાં જતો હશે, પણ ભાવ બગડતા નથી. સમપણું રહે છે. સમપણું કરું છું એટલે કે સંભાવે રહીએ છીએ. ઉદય સાથે અમારી કાંઈ લડાઈ નથી. ઉદય આવ્યા એને માટે અમે બીજા કોઈને દોષિત માનતા નથી. સંભાવે છીએ. એ તો ઉદય આવ્યા છે, પૂર્વે જે ભાવ કર્યા માટે એવા ઉદય આવ્યા છે, એમ સમપણું કરીએ છીએ. આગળ લખે છે કે તમે પત્રમાં જે કંઈ લખ્યું છે તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષય આદિનું અસૂચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવા શાસ્ત્રો અને સત્પુરુષના ચરિત્રો વિચારવાથી તથા કાર્યકાર્યે લક્ષ્ય રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસ ભાવના થવી ઘટે તે થશે. કંઈક વૈરાગ્યની વાત લખી છે એમણે, અને એ સંબંધી જ એમણે જે વાત લખી છે એમાંથી જ માર્ગદર્શન આપતા કૃપાળુદેવ લખે છે કે એનો બરાબર વિચાર કરવો અને સતત જાગૃતિ રાખવી, જેથી પરમાર્થ સિવાય બીજી વાતમાં સમય વ્યતીત ન થઈ જાય, રાગદ્વેષના પરિણામ તીવ્ર ન થઈ જાય, અને પાંચેય ઇન્દ્રિયના વિષયો જે છે એ અસૂચિરૂપ છે, એનું સ્વરૂપ અસૂચિરૂપ જેમાં વર્ણવવામાં આવ્યું છે એવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો. એટલે પાંચેય વિષયોને કારણે જે રાગના પરિણામ થાય છે કે કોઈક અપેક્ષાએ ક્યારેક એની પ્રાપ્તિ તીવ્ર ઝંખના થઈ હોય અને ન પ્રાપ્ત થાય એટલે દ્વેષના પરિણામ થતા હોય તો એ છૂટી જાય અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત થતા હલકા થઈ જવાય, શાંત થઈ જવાય. પોતાને પરમાર્થે જે કરવું છે એ કરવા માટે પોતે એક વિશિષ્ટ પ્રકારની યોગ્યતા ધારણ કરે છે. જો પાંચેય ઇન્દ્રિયના વિષયો છે એ પડવાનું જ કારણ છે, બીજું કાંઈ નથી. એટલે જેમાં એ પાંચેય વિષયોની અસૂચિ છે એવું વર્ણન કરવામાં આવ્યું હોય એવા શાસ્ત્ર વાંચવા જોઈએ. કોઈ વિષય આનંદનું કારણ છે જ નહીં. દરેક વિષય, પાંચેય ઇન્દ્રિયના વિષયો દુઃખનું જ કારણ છે. એનો વારંવાર વિચાર કરવાથી ધીમે ધીમે બધા પ્રકારની વિષયની લાલસા ઘટે છે, લંપટપણું બિલકુલ ચાલી જાય છે, વૃદ્ધિ રહેતી નથી અને સ્વરૂપ તરફ જવાય છે. એટલે પાંચેય ઇન્દ્રિયના વિષયને જીતવાની વાત તો ભગવાનની આજ્ઞા છે. દિનેશ્વર ભગવાનની એ જ આજ્ઞા છે કે પાંચેય ઇન્દ્રિયોના વિષયને તું જીતજે. પ્રભુએ જીત્યા છે અને પછી કહ્યું છે, એમને વાત નથી.
પાંચે ઇન્દ્રિયના વિષયને જીતી શકાય છે. મહાપુરુષો પાંચે ઇન્દ્રિયના વિષયને જીતીને નિર્ગ્રંથ થઈ જાય છે. નિર્ગ્રંથ મુનિ દશાને અંગીકાર કરે છે. એમને કોઈ વિષયની રુચિ હોતી નથી. અને એવા મહાપુરુષો જ એવા શાસ્ત્રમાં એ વાત લખે છે કે પાંચે વિષયો જે છે તે દુઃખરૂપ છે, એ અશુચિરૂપ છે, એવા વર્ણન એમણે જ કર્યા હોય. અને એવા વર્ણનવાળા જે શાસ્ત્રો છે મહાપુરુષોના, એનો વારંવાર અભ્યાસ કરવાથી વિષયોની રુચિ ઘટતી જાય છે. અને સાથે સત્પુરુષના ચરિત્રો વિચારવાથી, સત્પુરુષમાં જેમણે આત્માર્થ સાધ્યો છે એ સત્પુરુષ છે. સત્પુરુષ કોણ છે? જે જિનેશ્વર ભગવાનની સત્ય વાણીનો સ્વીકાર કરી અને એ માર્ગે જે જઈ રહ્યો છે, વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શે છે, એ સત્પુરુષ છે. વિશેષતાથી કહીએ તો સત્પુરુષ તો એ છે કે એને નિર્ગ્રંથ માર્ગને અપનાવી અને એમાં આગળ વધી અને સિદ્ધિ પ્રગટ કરી છે, એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, એ સત્પુરુષ છે. પણ જે એને કેવળ જ્ઞાન નથી પ્રગટ કર્યું, પણ એ ટૂંક સમયમાં જે કેવળ જ્ઞાન પ્રગટ કરી લેવાના છે, એ પણ સત્પુરુષ છે. સાતમા છઠ્ઠે ઝૂલતા મુનિ રાજો ક્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરશે, ક્યારે તેણી ચડી જશે અને કેવળ જ્ઞાન પ્રગટ કરશે, એ આપણને ખ્યાલ નથી. પણ એવા મહાપુરુષો છે તે પણ સત્પુરુષ છે. અને એવા મહાપુરુષોએ જયારે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, તો કેવી રીતે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એનો જીવન વૃત્તાંત, એમના જીવન ચરિત્રો જયારે વાંચીએ છીએ તો આપણને એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય છે. કેવળી ભગવાન જે થઈ ગયા, જે જન્મથી એ કઈ ક્ષાયિક સંકિત લઈને પણ નહોતા આવ્યા અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, એવા મહાપુરુષોનો પણ વિચાર કરીએ. જે જન્મથી ક્ષાયિક સમ્યક તો લઈને આવ્યા હતા અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, એવા તીર્થંકર ભગવાન, એમનો પણ વિચાર કરીએ. એમ એવા સત્પુરુષોનો જયારે વિચાર કરીએ, એમના પુરુષાર્થનો વિચાર કરીએ, એમના ચારિત્રનો વિચાર કરીએ, તો એથી ઘણી પ્રેરણા મળે છે, ઘણું બળ મળે છે. બહારમાં ઇન્દ્રિયના વિષયમાં જતા આપણે રોકાઈ જઈએ છીએ, એટલે પડવાનું થતું નથી. બહુ સરસ વાત છે બધી. એવા સત્પુરુષના ચરિત્રો વિચારવાથી તથા કાર્ય લક્ષ્ય રાખી પ્રવર્તવાથી પોતાના દરેક કાર્યમાં, બહારમાં જે કાર્ય થઈ રહ્યા છે એ વખતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય રાખીને સત્પુરુષોના જીવન ચરિત્રમાંથી જે વાતો, જે ઉમદા વાત આપણને પ્રાપ્ત થઈ છે, એને ફરીથી સ્મૃતિમાં લાવીને એવું જાગૃતિપૂર્વકનું, યત્નાચારપૂર્વકનું જીવન જીવવામાં આવે તો જગતના પદાર્થો પ્રત્યે સહજ રીતે ઉદાસીનતાનો ભાવ આવે છે. પછી જગતના પદાર્થોની રુચિ ઉડી જાય છે. પાપની પ્રવૃત્તિ તો સદંતર બંધ થઈ જાય છે અને શાંતિ અનુભવાય છે. કેવા સત્પુરુષોના ચરિત્રો વાંચવાથી, વિચારવાથી તથા કાર્ય લક્ષ્ય રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસ ભાવના થવી ઘટે તે થશે. એટલે જે થવી જોઈએ તે તમને પણ થશે. જે પછીથી 564મો પત્રાંક છે. કૃપાળુદેવ લખે છે, મુંબઈ મા સુદ 8મ રવિવાર સંવત 1951. અત્રે આ વખતે 3 વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે. મુંબઈથી લખ્યું છે ને, એટલે ત્યાં 3 વર્ષથી આ બધી પ્રવૃત્તિ વેપારની રહેતી હતી. એટલે કે છે કે અત્રે આ વખતે 3 વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે. અને ત્યાં આવ્યા પછી, અહીંયા મુંબઈથી ત્યાં જવાના છે, એટલે એ અપેક્ષાથી લખે છે કે તેને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કંઈ પ્રવૃત્તિનો સંબંધ રહે. કેમ કે વેપાર ધંધા છે અને એના કંઈક કામો હજી બાકી રહ્યા હોય, એટલે ત્યાંથી પણ કંઈક કરવું પડે. એ અપેક્ષાથી વાત લખી હોય એમ લાગે છે. એટલે કે છે કે ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કંઈ પ્રવૃત્તિનો સંબંધ રહે. એથી હવે
ઉપરામતા પ્રાપ્ત થાય તો સારું એમ ચિત્તમાં રહે છે. એટલે કે આ પ્રવૃત્તિ જે છે એનું લક્ષ્ય છૂટી અને એનાથી નિવૃત્તિ થાય તો સારું. ઉપરામતામાં એ ભાવ છે. એથી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તો સારું એમ ચિત્તમાં રહે છે. બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે. એટલે સંપૂર્ણપણે આ બધું છૂટી જવું અને ગૃહ ત્યાગ થઈ જવો એવી ઉપરામતા એમના અંતરમાં વાત હતી. પૂર્વે પણ એ વાત એમણે પત્રમાં જણાવી હતી. તો કહે છે કે બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે, પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે. જ્ઞાની ધર્મીને સમાગમ પણ જ્ઞાની અથવા તો એવા પાત્ર જીવોનો હોય ને એ જ ગમે. જ્ઞાની છે, પોતે તો જ્ઞાની ધર્માત્મા છે, તે છતાંય એમના સંગમાં એવા મુમુક્ષુ આવે એમ ઈચ્છે. એટલે કે છે કે તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે. માટે શ્રી ડુંગરને તમે જણાવશો અને તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો. મુંબઈથી પોતે વવાણિયા જવાના છે અને વવાણિયાને આવે ત્યાર પછી એમને એમનો સંગ થશે સત્સંગમાં. એ શ્રી ડુંગરને પણ બોલાવે, ડુંગરભાઈને પણ બોલાવી લેવા માટેની વાત કરી છે. કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે, જરૂર આવી શકે તેમ કરશો. ફરીથી પાછી વાત લખી છે. કંઈક ડુંગરભાઈને કંઈક કહેવાનો પણ આશય હોય, કંઈક એમના અંતરમાં પણ વાત આવી હોય એ અપેક્ષાથી કૃપાળુદેવે ખાસ લખ્યું છે કે ડુંગરભાઈ આવે એ માટે તમે એમને બરાબર લખજો, એટલે એમને બીજો કોઈ વિકલ્પ પણ ના આવે. એ 564મો પત્ર છે. પોતે વવાણિયા જવાના છે એ પૂર્વે એ લખાયો છે. તે પછીથી 565મો પત્રાંક છે. મુંબઈ ફાગણ સુદ 12 શુક્રવાર સંવત 1951. કૃપાળુદેવ લખે છે કે જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું. જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. બે વાત મહત્વની પહેલા આપણે લઈએ, પછી આગળની વાતને લઈએ. કે છે કે જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું. બંધન તો અનાદિના છે, કર્મના બંધન, અને એના ઉદય આવે એને વશ થવું અને એને વશ થઈ અને ફરી પાછા નવા કર્મ બંધ કરવા. આ ચક્ર તો ક્યારનું ચાલ્યા કરે છે. અનંત કાળથી એ જ ચક્રમાં હું આવી ગયો. એ ચક્રને ભેદવાનો મેં પ્રયત્ન કર્યો નથી. મહાપુરુષો એમ કહે છે કે એ ચક્રને તું તોડી શકે એમ છે. એમાં એ ચક્રને તોડવા માટેની નબળી કડી જે છે એનો તારે વિચાર કરવાનો છે. કે નવા બંધ થાય છે એ વખતે તું એ નવા બંધ ન થાય અથવા અતિ અલ્પ થાય એવો પ્રયત્ન જરૂરથી કરી શકે છે. અને જો નવા બંધ ન થાય તો પછી ચક્ર તૂટી જાય છે. પછી ભવના ભ્રમણનું ચક્ર પછી તૂટી જાય છે. એમ બંધનથી છુટકારાની વાત છે. પૂર્વે જે ભાવ કર્યા એને કારણે જે બંધ પડ્યા છે એનાથી છૂટવાનો ક્યાં પ્રશ્ન જ છે. તો પ્રારબ્ધ છે, એ તો ઉદયમાં આવશે. ઠીક છે, મુનિઓ ઉદીર્ણા કરે છે કેટલાક પ્રકારે, પણ એને સ્થિતિબંધ છે. જે કર્મ ઉદયમાં છે એને સ્થિતિબંધ છે. એની સ્થિતિ પૂરી થશે એટલે એ તો ખરી જવાના જ છે. એટલે એ બંધનમાંથી છૂટવાની તો ક્યાં વાત છે. પણ નવા બંધ ન પડે એવું છૂટવું થવું જોઈએ. એટલે જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું, એનો અર્થ શું
કે જ્યાં નવા બંધ ન પડે એ. કેમ કે અગાઉ જ કૃપાળુદેવે વાત લખી કે પ્રારબ્ધ તો વેદવું જ પડે. જો ખરેખર આ પૂર્વના બંધ જે થયા છે એનાથી છૂટી શકાતું હોત તો કૃપાળુદેવ એમ લખે નહીં કે પ્રારબ્ધ વેદવું પડે. એટલે આમાં કોઈ વિરોધાભાસ નથી. પ્રારબ્ધ વેદવું પડે એની વાત જુદી છે, એટલે કે ઉદયમાં આવશે અને એ વેદવું પડશે. પણ કેવી રીતે વેદવું એની આપણે જે વાત કરી એ વાતને અહીંયા આગળ દોહરાવવાની છે કે એ વેદવાનો પ્રકાર એ આત્માર્થે જો થઈ જાય તો બંધનથી છૂટાય, એટલે કે નવા બંધ પડે નહીં. બંધનથી છૂટવું એટલે નવા બંધ ન પડે એમ છૂટવાનું છે. જીવ બિચારો અનાદિથી આ સમજ્યો નહીં. એને એમ થયું કે આ મને કર્મના બંધ છે એનાથી હું છૂટું, એની મને નિર્જરા થઈ જાય એટલે એને અનેક પ્રકારે બાહ્ય તપ વગેરે કર્યા. પણ એ બધા બાહ્ય તપ વગેરે જે કંઈ કર્યું એ શરીરના લક્ષ્ય થયા, શરીરની ક્રિયાઓ બધી થઈ અને એનો તો એ વખતે માત્ર શુભ ભાવ હતો. એ શુભ ભાવને કારણે એને પુણ્યના બંધ પડ્યા. પેલા ઉદયો તો આવ્યા, ઉદય આવ્યા અને ઉદય સાથે જોડાયો અને આ પ્રમાણે સાથે બીજું આ કર્યું કે એ બધા કર્મોનો હું ક્ષય કરું, એની નિર્જરા કરું, એમ કરીને એને તપ વગેરે કર્યા બાહ્યમાં. પણ મૂળ વાત એ રહી ગઈ. સ્વરૂપનું લક્ષ કરવાનું હતું એ કર્યું નહીં. એટલે નવા પુણ્યના બંધ કર્યા, કેટલાક પાપના બંધ થયા. ઉદય આવ્યા એ વખતે જે પ્રવર્તવું થયું એટલે ભવના ભ્રમણ તો બાકી જ રહ્યા. એને એમ થયું કે હું બંધનથી છૂટવાનો ઉપાય કરી રહ્યો છું, અને વર્તમાનમાં પણ એમ જ જીવો માની રહ્યા છે કે આ કર્મના બંધથી છૂટવા માટે આ રીતે બાહ્ય તપ વગેરે કરીએ એટલે છૂટાય. ના, એ તો ઉદય આવવાના જ છે અને એમ બાહ્ય તપ કરવાથી શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડશે. એટલે ભવના ભ્રમણ રોકાશે એમ નહીં બને. ભવના ભ્રમણ રોકાય એમ એને બંધનથી છૂટવાનું છે. એટલે કે નવા બંધ પડે નહીં, અનંતાનુબંધીના બંધ પડે નહીં. બીજા બંધ તો ભલે પડે, કેમ કે એ રોકાવા એટલા સહેલા નથી. એ ક્રમે ક્રમે ધીરે ધીરે પછી રોકાશે. પણ અનંતાનુબંધીનો બંધ પડે નહીં તો પછી બાજી એના હાથમાં છે, એ પછી એ જીતી ગયો. અને અનંતાનુબંધીના બંધ ના પડે એવું ક્યારે થાય? સમ્યક તો થાય તો થાય. દર્શન મૌનીય જાય તો સાથે સાથે ચારિત્ર મૌનીયની પહેલી પ્રકૃતિ અનંતાનુબંધીની જાય તો વધુ ભવ રહે નહીં. તો પછી આંગળીને વેઢે ગણાય એટલા જ ભવમાં વધુમાં વધુ 15 ભવમાં તો એ મુક્તિ પામે જ છે. તો એમ બંધનથી છૂટવાની વાત અહીંયા તો કરી છે. બંધનથી છૂટવું એટલે નવા બંધ ન થવા, એમ બંધનથી છૂટવાની વાત કરી છે પ્રભુ. એ પ્રકારે પ્રવર્તવું, જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. નવા બંધ પડે નહીં. રુચિપૂર્વક આપણે કર્મના બંધ સાથે જોડાઈ જઈએ છીએ, ભલે એ અનુકૂળતાના આવ્યા હોય તો પણ. અને એમાં અનુકૂળતાના પ્રસંગમાં તો આપણે જોડાઈ જઈએ છીએ એટલે આપણે માન કસાય પોષીએ છીએ, અભિમાનમાં ચાલ્યા જઈએ છીએ, ખબર પણ પડતી નથી. અને કેટલીક વસ્તુમાં તો ભોગના પરિણામ જે થાય છે એ ભોગને કારણે પાપના બંધ પડી જાય છે. અને વિપરીત સંયોગો આવ્યા હોય ત્યારે આર્ત ધ્યાન થાય છે અને એમ પાપના બંધ પડે છે. થોડો પુણ્યનો બંધ અને વધુ પાપનો બંધ, આવું જ અનંત કાળથી થયા કર્યું છે. એટલે વધુ ભાવ તો આ જીવે તિરિંચના જ કર્યા છે ને. સૌથી વધુ ગતિ ક્યાં કરી, સૌથી વધુ સમય ક્યાં રહ્યો, નિરોધમાંથી નીકળ્યો ને પછી એકેન્દ્રીયમાં વધુમાં વધુ સમય આ જીવે ગાળ્યો છે. મનુષ્યનો ભાવ તો ક્યારેક જ મળ્યો છે. કેટલા બધા ભાવ ગયા પછીથી મનુષ્યનો ભાવ મળે છે. એમાં પાછો આવો મનુષ્યનો ભાવ જેમાં જૈન દર્શન પ્રાપ્ત થયું હોય, જીનવાણી પ્રાપ્ત થયું હોય, મહાપુરુષોના શાસ્ત્રો પ્રાપ્ત થયા હોય, એને સમજાવનારા એવા પ્રત્યક્ષ ગુરુદેવ અને કૃપાળુદેવ પ્રાપ્ત થયા હોય, એમની વાણીમાંથી એ સમજ આપણને મળી હોય, આવું તો ક્યારે બને? એવો મનુષ્યનો જન્મ મળવો તો અતિ દુર્લભ છે. કૃપાળુદેવ કહે છે કે જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. બાહ્ય પરિચયને વધારવાની વાત નથી, ઘટાડવાની વાત છે. અહીંયા તો લોકો ઊંધું પકડીને બેસી ગયા છે.
બધા સાથે સંબંધ વધારવા, નવા નવા સંબંધો કરવા, જે આવે એ બધાની સાથે ઓળખાણો કરવી, કેમ કે સંબંધ રાખ્યા હશે તો કોઈક દિવસ કામ આવશે. એવું એ સ્કૂલમાં ભણતો હતો, શાળામાં ભણતો હતો, ત્યારથી એ જ રીતે શીખ્યો છે અને એ જ રીતે પકડીને બેસી ગયો છે. સંબંધો વધારવાના કે ઘટાડવાના? સંબંધો વધારવાથી એને લાભ નથી થતો એ વાતનો એને જાતે નિર્ણય કરવો પડે. બાકી કોઈના કહેવાથી એ વાત એ માનશે નહીં. એને હંમેશા એમ જ લાગશે જે કંઈ પોતાને અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય કે માન મળ્યું હોય ત્યારે એને એમ જ લાગશે કે જો આ પેલા સાથેના સંબંધ હતા માટે આ મને પ્રાપ્ત થયું. એને એમ ક્યારેય નથી લાગતું કે પોતાને પૂર્વકર્મનો ઉદય છે, એ ઉદયને કારણે આ માન મળ્યું છે, આ સુવિધા મળી છે, આ સગવડ મળી છે, એવું એ નથી વિચારતો. એ એમ જ વિચારે કે જો આ બધા પેલાની સાથે સંબંધ રાખ્યા તો એ કેવા કામમાં આવી ગયા. આવી એની ઊંધી માન્યતા છે. એને વિશ્વાસ નથી કે પોતાના પૂર્વના ઉદયને કારણે એ જંગલમાં બેઠો હોય તોય એને બધી વસ્તુ પ્રાપ્ત થઈ જાય, અને પોતાના એવા પાપના ઉદય હોય અને ઘરમાં બેઠો હોય તો એ ખાવાનું ના મળે. એ વાતને વિચારી શકતો નથી. એ વિચારે તો એને ખ્યાલમાં આવે કે જે કંઈ અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે એ બીજાઓ દ્વારા પ્રાપ્ત નથી થતી. જે માન મળે છે તો એ માન એ કંઈ કોઈની કૃપાથી મળતું નથી, કોઈની મદદથી મળતું નથી, કોઈ તમને ઇન્ટ્રોડ્યુસ કરે છે માટે મળે છે. એને મનમાં એમ છે કે મને આ ગ્રુપની અંદર અમુક વ્યક્તિએ મને ઇન્ટ્રોડ્યુસ કર્યો એટલે એ બધા પછી મારી સાથે જોડાઈ ગયા અને પછી બધા મને એ રીતે માન આપવા માંડ્યા અને હું એટલે ધીરે ધીરે એ રીતે ઉપર આવ્યો. આવી એની મૂર્ખાઈ ભરી માન્યતા છે. એને એમ વિચાર નથી આવતો કે નામ કર્મની આટલી પ્રકૃતિઓ, 93 પ્રકૃતિઓમાં એમાં એક યશ નામ કર્મની પ્રકૃતિ છે. યશ નામ કર્મ, એ યશ નામ કર્મની પ્રકૃતિ એવી છે જ્યારે એનો ઉદય આવે ત્યારે ગમે તે હોય એને પણ બધા માન આપે. એની અત્યારની વર્તમાનની યોગ્યતાને કોઈ જોતું નથી. એનો યશ નામ કર્મનો એવો ઉદય હોય વર્તમાનમાં, એ ગમે તેવી દશામાં હોય, ગમે તે હોય, પાપી હોય તો પણ એને માન જ મળે, કેમ કે એને યશ નામ કર્મનો ઉદય છે માટે એને માન મળે છે. આ વાત સમજવાની છે. મને માન મળે છે કેમ કે મને ફલાણા ભાઈએ આ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો અને એમને મારો પરિચય બહુ સારી રીતે આપ્યો અને પરિચય કરાવ્યો બધાની સાથે, અને બધા પણ છીએ સમજ્યા અને પછી બધા મારી સાથે જોડાઈ ગયા. એટલે હવે તો મારું બહુ મોટું ગ્રુપ થઈ ગયું છે, મારા ઘણા ફોલોઅર્સ થઈ ગયા છે, વગેરે 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 વગેરે. અરે ભલા ભગવાન, આ તું શું લઈને બેઠો છે? ગાંડો થયો છે કે શું? તને તારા યશ નામ કર્મનો ઉદય હતો એટલે ઠીક છે, બીજા એવા નિમિત્તો પ્રાપ્ત થયા. બાકી જો એ કર્મનો ઉદય છે તો એ કર્મ ખરી પણ જવાનું છે. યશ નામ કર્મનો અત્યારે ઉદય વર્તે છે તો એ યશ નામ કર્મ જે છે એનો કાળ પૂરો થશે. સ્થિતિબંધ ઉદય આવ્યો છે એટલે સ્થિતિબંધ પૂરો થશે એ પણ નિશ્ચિત છે. ઉદયમાં આવ્યું એટલે હવે કરવાનું જ છે. અને પછી કોઈ માન નહીં આપે ત્યારે શું થશે? ત્યારે પછી પેલા તને માન અપાવી નહીં શકે તો પછી શું વિચારીશ? આ બધી વાતને, સૂક્ષ્મ વાતને આપણે સમજતા નથી. એટલે આપણને હંમેશા એમ થયા કરે છે કે મને જે કંઈ પ્રાપ્ત થાય છે એ બધા સંબંધોને કારણે. અમે બધાની સાથે બહુ સારા સંબંધો રાખીએ છીએ માટે એને બહારની જ વૃત્તિ છે, એને લૌકિક માન વગેરે જોઈએ છે. એને એમ જ છે કે બધું જે મળે છે એ બધું બીજાઓથી મળે છે, બીજા સાથે સંબંધો રાખવા. પણ એ વિચારતો નથી કે ભાઈ એ સંબંધો રાખવામાં તારો કેટલો અમૂલ્ય સમય બગડી જાય છે. તો તું વિચાર કર. એ સંબંધોને જાળવી રાખવા માટે થઈ અને તું કેટલા બધા નક્કામાના ઉધામા કરે છે, કેટલા બધા પ્રયત્નો કરે છે. સાચો મુમુક્ષુ એકાંતમાં ચાલ્યો જાય છે. સાચા મુમુક્ષુને કોઈ સંબંધની કોઈ પણ પ્રકારે કિંમત હોતી જ નથી. સંબંધ સંબંધમાં રહ્યો એ યશ નામ કર્મને કારણે થઈ અને માન વગેરે મળતા હોય તો મળે છે. એ કંઈ આપણે સંબંધ જાળવ્યા માટે યશ મળે છે એમ નથી. આપણા પુણ્યને કારણે એ સગવડ મળવાની છે તો મળે છે. એમાં નિમિત્ત તરીકે ગમે તે હોય. એ કઈ સંબંધ જાળ્યા માટે કોઈ મળે છે, કઈ મળે છે, કોઈ આપે છે એમ નથી. પણ મારો અમૂલ્ય સમય તો એમાં વેડફાઈ જાય છે એવો વિચાર કરવાની. બધાની સાથે સંબંધો
જેટલા બને એટલા બધાની સાથે ઓળખાણો કરવી, સંબંધો જાળવવા વગેરે વગેરે. આ ઊંધું ભણતર આપણને સ્કૂલમાંથી ભણાવવામાં આવ્યું છે ને. અહીંયા કૃપાળુદેવ એમ કે છે કે ભાઈ તું નિવૃત્ત થા, નવા પરિચય બંધ કર. તું આ જગતના બધા જીવોના પરિચયમાં આવેલો જ છે. કેટલા અનંતકાળમાં કેટલાય જીવોના પરિચય તે કર્યા છે, છતાંય તું દુઃખીનો દુઃખી કેમ રહ્યો? જરાક વિચાર કર. જો પરિચય એ સુખનું કારણ હોય તો તું કેટલા બધા જીવોના પરિચયમાં આવ્યો છે. અનંતકાળમાં તું એમ જીવોના પરિચયમાં નથી આવ્યો, તો પછી તું કેમ સુખી ન થયો? કેમ દુઃખીનો દુઃખી રહ્યો? એટલે સુખી થવાનું કારણ કે કોઈનો પરિચય નથી. એ પરિચયનો વિચાર કર અને પરિચયને વિચારીને એનાથી નિવૃત્ત થવાનો, એનાથી છૂટવાનો પ્રયત્ન કર. કૃપાળુદેવે એક જગ્યાએ એ વાત પણ લખી છે કે જિંદગી ટૂંકી છે અને જંજાળ ઝાઝી છે. જિંદગી ટૂંકી છે અને જંજાળ ઝાઝી છે, તો જંજાળ ઓછી કરીશ તો સુખરૂપે જિંદગી છે ને તે તને લાંબી લાગશે. જે અત્યારે જિંદગી ટૂંકી લાગે છે, કેમ કે જંજાળ ઝાઝી છે. જંજાળ ઓછી કરીશ તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે, મોટી લાગશે. એટલે ઘણી જગ્યાએ વાત કરી છે. અહીંયા પણ કહે છે કે બાહ્ય પરિચયને, આ બધી વસ્તુનો પરિચય, વ્યક્તિના પરિચય અને બીજી વસ્તુઓના પણ પરિચય, નવી નવી વસ્તુઓ શીખવી, આમ કરવું, તેમ કરવું, આ શીખવું, આ શીખવું, આ શીખવું. શું શીખવું છે તારે? ભગવાન આત્મા તું છો ને, પછી તારે શીખવાની શું જરૂર છે? પેલાને આ આવડે છે તો મને કેમ ના આવડે? હું પણ શીખવું. બધી વિદ્યાઓમાં એને પારંગત થવું છે, જે નથી થવાનું, અશક્ય છે. છતાંય આ શીખવું, આ શીખવું, આ શીખવું, આ શીખવું, આમ કરવું. બીજાઓને જેટલાને જે રીતે જુએ છે એ પ્રમાણે કરે છે. અને જેમ જેમ વધારે પરિચય કરતો જાય છે એમ બધાની પ્રવૃત્તિઓ ઉપર એ દ્રષ્ટિ રાખે છે કે પેલા આ કરે છે તો હું પણ એ કરું, એ શીખવું. બીજા આ પ્રમાણે આ કરે છે, પેલા રસોઈમાં આ રીતે પાવરદા થયા છે, આ બધું કરે છે, રસોઈના ક્લાસ ચલાવે છે તો હું પણ એ કરું, એ ક્લાસ ચલાવું. પેલા યોગમાં આમ કરે છે તો હું પણ એ કરું. પેલા કોમ્પ્યુટરમાં આમ કરી રહ્યા છે, આ પ્રમાણે કરી રહ્યા, શીખી રહ્યા છે તો હું પણ એ કરું. પેલા અમુક વધારે ભાષા શીખી રહ્યા છે તો હું પણ એ કરું. જેનો પરિચય કરે એની જે કઈ વાત સાંભળે બસ એમાં પછી રોકાઈ જાય અને આત્માને ભૂલી જાય. એટલે કૃપાળુદેવ કહે છે કે બાહ્ય પરિચયને વિચારીને નિવૃત્ત કરવો. પરિચયને નિવૃત્ત કરવો, માત્ર એક જ પરિચય રાખવો, સતનો સંગ. એ સિવાય બીજો કોઈ પરિચય કરવા જેવો નથી. આ કોણ છે? જેનો પરિચય થયો એ મહાત્મા છે. એ પોતાના સ્વરૂપમાં રહે છે. પોતાના સ્વરૂપમાં નથી રહેતા તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. શું છે એ જીવ? કેવો છે? જે કોનો પરિચય રાખવા જેવો છે? જે હંમેશા પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો જ પ્રયત્ન પુરુષાર્થ કરી રહ્યા છે, એવાનો સંગ રાખી એનો પરિચય હોય. પણ જે બાહ્યમાં જે રોકાઈ રહ્યા છે એના પરિચયમાં તમને શું લાભ થશે? એમ આપણને કૃપાળુદેવ કહે છે કે પરિચયને વિચારીને, એમ નહીં, વિચારીને બરાબર વિચારવો એ પરિચય. એ પરિચય મને ઉપર ચડવામાં મદદરૂપ થવાનો નથી. કોઈ પણ બાહ્યમાં કાંઈ પણ જે કરવી એ ક્યારેય મદદરૂપ થતું નથી. સ્વરૂપના લક્ષ્ય જે કરવામાં આવે એ જ આપણને હિતકારી થાય છે, બીજું કાંઈ હિતકારી થતું જ નથી. ધર્મના નામે પણ બાહ્યમાં જે કંઈ પરિચય વધારતા જઈએ છીએ ને એ બધું પોતાનો રાગ પોષવાનું કારણ છે, પોતાના માન કસાય પોષવાનું કારણ થાય છે. એમાં કાંઈ ધર્મ થતો નથી. ગુરુદેવે તો ઘણી વાર એ વાત કરી છે. એટલી બધી વાત કરીને પછી કહે છે કે આમાં ધર્મ ક્યાં આવ્યો? એ પ્રશ્ન પૂછે છે. એટલે એ વખતે જ આપણને જાગૃત કરે છે કે તમે આ વાતને લાંબી વિચાર જ કરશો ને એમાં રહેશો તો ધર્મ નહીં થાય. તમારે તો સ્વરૂપમાં જવાનું છે. કેટલી બધી વાત, સૂક્ષ્મ વાત અને ન્યાય ને બધું સમજાવે અને પછી કેટલી વખત એમ બોલે પાછા આમાં ધર્મ ક્યાં આવ્યો? ધર્મ તો અંદરમાં જવાનું છે. આ વાતને સ્વીકારી આત્મસાત કરી પી જવાની છે. એના ડાપણ દોડવાના નથી. એટલે સુધી જયારે ધર્મની વાતની અંદર કહેવામાં આવ્યું હોય તો આપણે નાના પ્રકારે ધર્મના અને ઉત્સવોના આયોજનોમાં રોકાઈએ અને આપણે અર્થિત થઈએ, ઉછળીએ અને બધા સાથે પરિચય. અરે પ્રભુ, આ સમય વેડફાઈ જાય છે. પરિચયને વિચારી અને નિવૃત્ત કરવાનો, છોડવો છે. એ છૂટવાનો એક પ્રકાર છે. એ એક પ્રકાર શા માટે કહ્યો? કેમ કે એમ કરતા વિકલ્પો ઘટી જાય છે. એમ કરતા રાગ ઘટે છે તો દ્વેષ પણ ઘટે છે.
જો રાગ ને દ્વેષ સિક્કાની બે બાજુ જેવા છે, રાગ હોય ને દ્વેષ ન હોય એમ બને નહીં. જેટલો રાગ છે વધારે એટલો દ્વેષ પણ વધવાનો, કેમ કે રાગ એક સરખો રહેતો નથી. રાગ છે તો અપેક્ષાઓ હોય છે, અને અપેક્ષા છે તો અપેક્ષા બધી પૂરી થાય નહીં, એટલે પછી દ્વેષ થયા વિના રહેતો નથી. એટલે પરિચયને વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એ એક પ્રકાર છે, જે દ્વારા પોતાના વિકલ્પો ઘણા ઘટી જાય છે અને રાગ દ્વેષના પરિણામો મંદ પડી જાય છે. એટલે એ એક પ્રકાર છે. બીજો પ્રકાર શું છે, અથવા તો આ પ્રકાર જે છે એનું મૂળ કારણ શું છે, તો કે સ્વરૂપનું લક્ષ. સ્વરૂપનું લક્ષ જે છે તે મુખ્ય પ્રકાર છે. પોતાના સ્વરૂપમાં જવું એ તરફનું લક્ષ રહે એટલે આપોઆપ બધા પરિચયો છૂટવા માંડે, ઘટવા માંડે. એને એની પોતાના સ્વરૂપની રુચિ લાગી હોય અને પછી બીજે ક્યાંય રુચિ થતી નથી. એ મુખ્ય છે. પણ વિચારીને પણ એ પરિચયથી નિવૃત્ત થવું. બહારના સંયોગોના પરિચયો, જે પોતે નવા નવા કાર્યો ઉભા કરે છે, આરંભ સમારંભો કરે છે ને, આરંભ કરવો, શરૂઆત કરવી ને પછી પાછું એમ કે આ શરૂઆત કરી છે તો હવે પૂરું કરીએ. શરૂઆત કરી એટલે પૂરું કરવાનો વિકલ્પ આવ્યા વિના રહેવાનો જ નથી. અને પૂરું કરવા માટે થઈ અને એનો સમય કેટલો બધો વેડફાઈ જાય છે એ વિચારવા જેવી વાત છે. મહારાજ શ્રીને પણ કેટલીક વખત એવું થાય છે, જેમણે દીક્ષા ગ્રહણ કરી છે અને એ પણ પાછા એવા સાચા કે જેમને આત્માને લક્ષ્ય જ આખી વિચારણા થતી હતી, શાસ્ત્રનો અભ્યાસ થતા હતા, આવું બધું થતું હતું. એવા મહારાજ શ્રી બહુ મોટા, જેને કહીએ કે શાસ્ત્રનો અભ્યાસ પણ બરાબર સમજપૂર્વકનો અને સ્વરૂપના લક્ષ્ય જ પોતે પુરુષાર્થ કરી રહ્યા હતા, એવા એક મહારાજ શ્રીની વાત છે કે એક વખત કોઈકે પ્રશ્ન એવો કર્યો. આ જૈન ભૂગોળની વાત આવી અને એમાં જે રીતે વાત કરવામાં આવી, તો કોઈકે એવો પ્રશ્ન કર્યો કે એવું કઈ દેખાતું તો છે નહીં, તમે જે કહો છો એવું, આ ચંદ્ર અને સૂર્ય ને એના વિમાન ને, અથવા તો એ ચંદ્ર સૂર્ય એ પૃથ્વીની આસપાસ સૂર્ય ફરે છે ને આવી વાતો બધી વાહિવાત વાતો છે, કઈ નથી. અને આ જે 14 રાજલોકની વાત ને એ બધી સંબંધી કઈક વાતમાં એમાં કોઈક એવો પ્રશ્ન કર્યો, એવું તો કઈ દેખાતું તો નથી, એટલે બધું વાહિયાત છે એમ કરી એવી કઈક વાત પેલા બોલ્યા હશે. એટલે એમને એક વિકલ્પ આવ્યો. એમને થયું કે આ રીતે તો ઘણા બધા લોકોને ખબર નથી, કેટલાય લોકોને, એમાં જે વિદ્યાર્થીઓ વગેરે છે બધાને તો એમ જ થશે કે જૈન ભૂગોળ ને અત્યારે વર્તમાન ભૂગોળ સાથે સંબંધ નથી એસ્ટાબ્લિશ થઈ શકતો, એટલા માટે બધાને એમ જ થશે કે આ બધું જ ખોટું છે, આખું જૈન દર્શન ખોટું છે, જૈન ધર્મને ખોટો કહી દેશે. તો લાવ હું એના વિશેની કેટલીક વાત જે છે, સત્ય વાત જે છે તે બધાને સમજાવવા માટે કંઈક કરું. એવો વિકલ્પ આવ્યો કે જેથી કરીને જીવોની આ જૈન દર્શન પ્રત્યેની શ્રદ્ધા ઉઠી ન જાય. આટલો જ એક વિકલ્પ. એટલે એમાં એમને થોડુંક, એમને પોતાને એ સંબંધીનું ઘણું જ્ઞાન હતું, તો થોડોક એમને એ તરફનો પ્રયત્ન કર્યો. અને એમાં એક રચના પાલિતાણામાં એમણે એમની પ્રેરણાથી એ થઈ કે કઈ રીતે આ પૃથ્વી છે અને ચંદ્ર અને સૂર્ય ને કઈ રીતે ફરે છે, એવી એક રચના ત્યાં બનાવીને એ બધો સમય એમાં એમનો ચાલ્યો ગયો, ઘણો બધો સમય ગયો. પછી તો એમનો જીવનકાળ પૂરું થયું, એમના શિષ્ય પણ એ પ્રોજેક્ટ તો પૂરો કર્યો. પણ છેલ્લે એક વાત બોલ્યા, એ મહાત્મા એ બોલ્યા કે મારે આમાં સમય બગાડવા જેવો ન હતો. જો લોકોના કલ્યાણ માટે વાત હતી કે જૈન દર્શન તરફથી શ્રદ્ધા ઉઠી ન જાય, કે માત્ર જૈન ભૂગોળના જવાબો આપી નથી શકતા એટલા માટે, તો પણ એ છેવટે એ વાત એ બોલ્યા. અભયસાગર મહારાજ શ્રી એમનું નામ, બોલ્યા કે આમાં મારે સમય વેડફી દેવા જેવો ન હતો. કેમ કે એમની શરૂઆતમાં જે આખી વાત હતી, એમની જે ચર્યા હતી, એ સ્વરૂપના લક્ષ્ય આખો પુરુષાર્થ થઈ રહ્યો હતો. એમાં આ એક કાર્યમાં જે સમય એમને વ્યતીત કર્યો, જોકે એમની પોતાની ચર્યા આત્માના લક્ષ્ય તો પછી રહેતી હતી એવું કહેવાનો આશય નથી, પરંતુ છતાંય જે પણ સમય થોડો પણ જે કંઈ આમને માટે આપવો પડતો હતો, જે કંઈ એ બધું એક કાર્ય ઉભું કર્યું. એટલે એના સંબંધીના વિકલ્પો રહે, અને એ વિકલ્પોને કારણે પોતાને જે કાર્ય કરવું હતું એ કરવામાં જે કાંઈ અટકાવ આવ્યો, એ સંબંધીનો વિચાર કરતા છેલ્લે એમને વાત કરી કે આમાં મારે સમય બગાડવા જેવો ન હતો. આવી વાત હોય છે. એટલે આપણે એ ઉપરથી સમજવાનું છે. કૃપાળુદેવે આ વાત તો પહેલેથી કરી જ છે.
કે બીજે આપણે સમય કોઈ પણ રીતે ધર્મના નામે પણ જો બગાડી નાખીએ છીએ અને સ્વરૂપનું લક્ષ છૂટી જાય છે તો એ સમય પાછો નથી આવતો. એ આપણો પોતાનો સમય આપણે વેડફીએ છીએ. એ વાતને સમજવાની. બે વાત સમજાવી. હવે આગળ ત્રીજી વાતને જ્ઞાન લે છે. કહે છે કે જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે. હવે મૂળ વાત કરી કે આ બે વાત અમે કરી એ વાતને વિચારશે એટલે કે અમલમાં મૂકશે, વિચારીને અમલમાં મૂકશે. બંધનથી છૂટવા માટેનો અને પરિચયોને વિચારીને છોડવાનો. બે વાત જે કરવામાં આવી એનો વિચાર કર્યા કરે, વિચારી અને એ એમાં એ જ રીતે પોતે પુરુષાર્થ આદર્શે પ્રયત્ન કરશે તો પછી એને શું પ્રાપ્ત થશે? એને સ્વરૂપમાં જવા માટેની બધી જ યોગ્યતાઓ, અનુકૂળતાઓ, પાત્રતાઓ બધું પ્રાપ્ત થઈ જશે. એને એવા નિમિત્તો પ્રાપ્ત થશે. જ્ઞાની પુરુષનો માર્ગ એને સમજાઈ જશે. જ્ઞાની પુરુષોએ જે માર્ગ પ્રવર્તાવ્યો છે એ માર્ગમાં એ આવી જશે. એમાં એને કોઈ અડચણ, ઉપાધિ, મુશ્કેલી, અટકાવ કાંઈ આવશે નહીં. જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય મળશે, વધારે સમય મળશે અને એવો સમય એને સમીપ પ્રાપ્ત થશે, પોતાની સમીપ પ્રાપ્ત થશે. એની ફલશ્રુતિની વાત કરી દીધી છે. કેટલી સરસ રીતે વાત મૂકી છે. માત્ર 2.25 લીટીની અંદર જે ઉપદેશ આપવો હતો એ એમણે આપી દીધો છે. એ પછીથી 566મો પત્ર છે. આજે 566મો પત્ર આપણે નથી લેતા, નાના પત્ર લીધા છે. એનો જ વિચાર રહે અને એક આખો એ જાતનો જે ભાવ છે એ ભાવને આપણે રાખીએ અને આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. Jayate